રામ રામ, જય દ્વારકાધીશ, જય મૃત્યુ મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ને બ્લોગમાં. તારીખ છે 5/2/2024. સવારમાં ઉઠીને જો અત્યારે છે ને મારે જવાનું હોય ટ્રેક્ટર હાંકવા ખારામાં. એ ઘેર ફેરા નથી લઈ આવવાનો, એક ભાઈનો ઓર્ડર છે એ પૂરો કરવાનો હોય. ટ્રેક્ટર બધા અમારા છે ટૂંકમાં કાકાનું ને બીજા અમારા કુટુંબના હોય અને મસીને રાજુભાઈનું હોય એટલે એ કંઈ વાંધો નથી. અત્યારે જો સવારમાં ઉઠીને ફટાફટ પહેલાં હવે ટ્રોલી જોડાવવાની છે અને જવાનું કે ટ્રેક્ટર લઈને ખારામાં. આજ તો સવાર બહુ વાદળા થયા, અત્યારે વળી ચોખ્ખું થઈ ગયું છે. હવે પહેલાં તો ફટાફટ છે ને ટોલી જોડાવી લઉં. તો જો મિત્રો અત્યારે હું ખારામાં પૂગી ગયો હું. ચોંડીએ ટ્રેક્ટર લાગે છે એ ભરાઈ જાય પછી મારું સોનાલિકા લાગશે. વાહ બીજું એક સોનાલિકા છે, કાકાનું ટ્રેક્ટર છે સામે. જો સામે ભરાઈને જાય છે. બીજા બે વયા ગયા, 6-7 ટ્રેક્ટર છે કુલ થઈને. અત્યારે જો ભરાઈ જાય મારું લાગશે યાર. અત્યારે જો 3 મશીન હાલે છે ખારામાં. એકમાં સામું હાલે છે, એક અહીંયા અમારું હાલે છે અને એકમાં ઓલું એની પાછળ એક સામું હાલે છે. આમાં એક લોકલનું લગભગ 2 જે છે આવી રીતના જે કોન્ટ્રાક્ટ રાખ્યો એ ઉપર છે. બાકી હજી એકાદું આમાં હશે અંદર, આમાં દેખાય નહીં. જબરું ધરાવે, છેલ્લું ધરાવે ત્રીજું ટ્રેક્ટર પડ્યા આમાં જાય છે બીજા. તો અત્યારે જો એક ફેરો હું નાખી આવ્યો હોં ને હવે બીજો ફેરો ભરાય છે મારો. હમણાં ભરાઈ જાય તો એ નાખવા જવાનું થાય. તો અત્યારે ફેરો લઈને નીકળી ગયો. એક મશીન માં અહીંયા હાલે છે, આમ દેખાતું હોય ખાડીમાં. તો જો અત્યારે ગયા હતા જમવાન, જમીન પાછા આવી ગયા હોય અને મારો ટ્રેક્ટર અત્યારે ભરાવા માંડ્યું છે પાછું. કવડા કવડા પાણા નીકળે એના.
વાઈ ગયા છે અત્યારે 8:30 મિત્રો. જો અત્યારે હું ઘેર આવ્યો હોઉં. ટ્રેક્ટર ન થયું, બાપુ એક લોકલ ફેરો ખાલી કરવા ગયા એનું વાળ ખપવીને હજી પૂગ્યો જ છો, કોઈ હજી નાવાનું બાકી છે. હાલો તો મિત્રો, આનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળે છે કાલે. તાલગન જય દ્વારકાધીશ.